સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતાના વિભૂતિ યોગની વાત કરતા જણાવે છે કે વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા, આ જગતની અંદર જેટલી કંઈ પણ વિદ્યાઓ છે, એની શાખાઓ છે, એમાંથી સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ અધ્યાત્મ વિદ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા માટે જ્યારે કલામ સાહેબ દિલ્હીની અંદર આવેલા અને ઇન્ડિયા 2020 વિઝન એમને જ્યારે જોયું અને ભારતની અંદર કયા 5 મુખ્ય ક્ષેત્રોની અંદર સુધારા કરવા જોઈએ એ બધું નક્કી કરી અને સ્વામીને કહ્યું કે અમે સ્વામી નક્કી કર્યું છે કે એજ્યુકેશનની અંદર, એગ્રીકલ્ચરની અંદર, મેડિકલની અંદર, ક્રિટિકલ સાયન્સની અંદર, આવા બધા વિભાગોની અંદર સુધારા કરીશું તો ભારત વધારે સ્ટ્રોંગ બનશે અને એનો ખૂબ વિકાસ થશે. તો આમાં આપણે કંઈ કેવું છે? ત્યારે એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાનની અંદર શ્રદ્ધાની આધ્યાત્મિકતા છે, તમે ઉમેરો. અને કલામ સાહેબને ખૂબ ગમ્યું અને થયું કે આ બહુ મહત્વની બાબત છે. તો જો ગમે તેટલું કાર્ય કરવું હોય એની અંદર છે ને અધ્યાત્મ છે, એની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, બહુ જ મોટી વાત છે. એના સિવાય કદાચ લૌકિક ગમે તેટલી વિદ્યા, ગમે તેટલી પદ, પ્રતિષ્ઠા, પૈસો પ્રાપ્ત કર્યો હશે, પણ કેવું થશે? તો ઉપનિષદમાં આવે છે કે નારદજી એક વખત સનત કુમાર પાસે જાય છે અને સનત કુમારને જઈને પોતે એવું કહે છે કે અહમ ભગવો અહમ શોચામી, કે હું છે ને બહુ જ અંદરથી દુઃખી છું. તો એને કહ્યું કેમ? તો કે તમે મને વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા ભણાવો. અને એ વખતે કે છે કે તમે શું ભણીને આવ્યા છો? ઋગ્વેદ ભણીને આવ્યો છું, યજુર્વેદ ભણીને આવ્યો છું, સામવેદ ભણીને આવ્યો છું, સર્પ વિદ્યા, ભૂત વિદ્યા, એમ કરીને ઘણી બધી વિદ્યા શાખાઓની અંદર એમને પીએચડી કરેલું, એ લેવલનું સ્ટડી કરેલું હતું, પણ છતાં મનની અંદર એમને અશાંતિ હતી. અને સનત કુમારને કહે છે કે તમે મારો આ ખાલીપો, મારી અશાંતિ છે, દૂર થાય એવી તમે મને વિદ્યા ભણાવો. એટલે એનો અર્થ એ થયો કે તમામ વિદ્યાઓની અંદર કોઈ શ્રેષ્ઠ વિદ્યા હોય તો એ વિદ્યા છે અધ્યાત્મ વિદ્યા. હવે આ મેળવવા માટે શું કરવું? જેમ કે આપણે મેડિકલ માટે મેડિકલ કોલેજમાં જઈએ, એન્જિનિયરિંગ કોલેજની અંદર જઈએ, એમ અધ્યાત્મ વિદ્યા મેળવવા માટે શું જવું કે જે પ્રત્યેક વ્યક્તિને જરૂરી છે? તો મુંડક ઉપનિષદની અંદર એનો રસ્તો બતાવતા કહ્યું છે કે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમ એવ અભિગચ્છેત. એ વિદ્યાને જાણવા માટે તમારા ગુરુ પાસે જવું પડશે. જેમ અર્જુન છે, એને પણ શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે એવું કહ્યું કે હું તમારો શિષ્ય છું, હું તમારે શરણે આવેલો છું અને મારું જેમ હિત થતું હોય એમ તમે મને વાત કરો. અને ત્યાર પછી એ જ્ઞાનની વાત, અધ્યાત્મ વિદ્યાની વાત કૃષ્ણ ભગવાન છે એ અર્જુનને સમજાવે છે. એટલા માટે શંકરાચાર્યજીએ પણ કહ્યું કે જો આ વિદ્યા મેળવવા માટે તમે ગુરુ ન કર્યા હોય તો શંકરાચાર્યજી કહે છે કે શરીરમ સુરૂપમ સદારોગ મુક્તમ ધનમ મેરુ તુલ્યમ યશશ્ચારુ ચિત્રમ ગુરોરંગરી પદ્મે મનશ્ચેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. કે આ વિદ્યા માટે જો તમે જીવનની અંદર ગુરુ નથી કર્યા અને ગુરુની શરણાગતિનો તમે સ્વીકાર નથી કર્યો તો જીવનમાં તમને કોઈ દિવસ આ વિદ્યા નહીં મળે. એ નહીં મળે એટલે શાંતિ નહીં મળે, એ નહીં મળે એટલે આત્મકલ્યાણ તમને નહીં મળે. તો એના માટે કહું કે તમારે આ કરવું બહુ જરૂરી છે.
તો હવે આપણા મનની અંદર એક પ્રશ્ન થાય, એ પણ સ્વાભાવિક છે કે ભાઈ ગુરુ કરવાની આવશ્યકતા શું છે? તો જ્યારે આવો જ પ્રશ્ન જ્યારે રામકૃષ્ણ પરમહંસને એક વખત પૂછ્યો, એક મુમુક્ષુ હતા એને, કે ગુરુજી શા માટે જીવનની અંદર ગુરુ કરવા જોઈએ? ત્યારે એમને સાદી ભાષામાં સમજાવતા રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે આ સામે દેખાય છે હોડીને, અહીંયાથી કલકત્તા પહોંચવું હોય તો કેટલો સમય લાગે? એને કહ્યું કે 5 કલાક થાય. પણ કે આ હોડીને સ્ટીમરની જોડે બાંધી દેવામાં આવે તો કેટલો સમય થાય? તો કે 10 મિનિટ થાય. રામકૃષ્ણ પરમહંસે કહ્યું, બસ એવી જ રીતે અધ્યાત્મની કઠોર સાધના પછી લાંબા ગાળા પછીનું જે ફળ હોય ને, એ પણ જો તમે ગુરુ કર્યા હોય તો તત્કાળ એ ફળની પ્રાપ્તિ થાય છે. એના માટે જીવનની અંદર ગુરુ કરવા બહુ જરૂરી છે. તો એને સમજાઈ ગયું. એમ સાધના થોડામાં જાજીનું ફળ મેળવવું હોય તો ગુરુ કર્યા પછી ગુરુ કેમ કરવું પડે, પણ કેવા ગુરુ હોવા જોઈએ? જો અધ્યાત્મ માર્ગની અંદર ગુરુ શિષ્યના સંબંધની અંદર ગુરુ કરવા જરૂરી છે અને ગુરુ કેવા હોવા જોઈએ, તો એની વાત પણ ઉપનિષદમાં કરેલી છે. મુંડક ઉપનિષદમાં કહ્યું, ક્ષોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ. આ લક્ષણો ગુરુની અંદર હોવા જોઈએ. ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. જ્ઞાની અને તત્વદર્શી ગુરુ હોવા જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહે છે, શાબ્દે પરેચ નિષ્ણાંતમ. તો જો એની અંદર એક આધ્યાત્મિકતાની આ સ્થિતિ, આ એક લેવલના જો ગુરુ આપણને મળી જાય ને, તો પછી આ વિદ્યા છે આપણને પ્રાપ્ત થતી હોય છે. તો એવા ગુરુ કોણ છે? તો આપણા માટે તો બહુ મોટા ભાગ્યની વાત છે. જેમ યોગી બાપા કહેતા કે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનવો એ ભૂલ છે. કારણ કે આપણને આ બ્રહ્માંડની અંદર આવી વિદ્યા મેળવવા માટે આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જેવા ગુરુનો આપણને યોગ થયો છે. એ ગુરુ કેવા છે? તો આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને એ વખતે જયેશભાઈ નામના એક મુમુક્ષુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, મને ગુરુના લક્ષણો કેવા હોય એ ખબર નથી, તો પછી મને કેવી રીતે ખબર પડશે કે મને સાચા ગુરુ મળ્યા છે કે નહીં, એ આપ મને કહો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમારે પસ્તાવું ન પડે ને એવા ગુરુ પાસે તમે અત્યારે ઊભા છો. તો જો આપણને આનંદ થાય કે સ્વામીએ પોતે સિક્કો માર્યો કે તમે ગુરુ કરશો ને તો પસ્તાવું નહીં પડે ને એવા ગુરુ તમને મળેલા છે, તો આપણા નસીબને મોટી વાત એ છે કે આપણને પસ્તાવું ન પડે એવા સર્વશ્રેષ્ઠ ગુરુ આપણને આ અધ્યાત્મ માર્ગની અંદર મળી ગયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ સર્વશ્રેષ્ઠ ગુરુ હતા. એટલે જ મોદી સાહેબે જ્યારે ગાંધીનગર દિલ્હી અક્ષરધામની અંદર મંદિરની પ્રતિષ્ઠા વસંત પંચમીના દિવસે હતી, એ વખતે એને કહ્યું કે જે આદર્શ શિષ્ય હોય છે ને એ જ આદર્શ ગુરુ બની શકે છે. એનો અર્થ એ થયો કે પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ ગુરુ છે તો એ આદર્શ શિષ્ય હોવા જોઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર એ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના આદર્શ શિષ્ય હતા. આપણે પણ અધ્યાત્મ માર્ગમાં આદર્શ શિષ્ય બનવા માટે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ આપણા માટે દીવાદાંડી રૂપ છે, આપણા માટે ધ્રુવ તારા જેવું છે કે એમના જીવનની અંદરથી ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધમાં શિષ્યએ ગુરુનો સમાગમ કેવી રીતે કરી અને ગુરુની કૃપાનું પાત્ર બનવું જોઈએ, એમના જીવનમાંથી આપણને ખબર પડે. એ આપણે સમજતા જઈએ, આપણા જીવનમાં મૂકતા જઈએ તો આપણને આ બધો ખ્યાલ આવશે. તો આપણે પણ જો આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને ગુરુ શિષ્યના સંબંધમાં આપણા તરફથી ગુરુનું સેવન કેવી રીતે કરવું, કેવી રીતે એમનો સમાગમ કરવો, કેવી રીતે એમનો પ્રસંગ કરવો, એના માટે સ્વામીના જીવન તરફ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એવા છે કે એમના અષ્ટકમાં લખ્યું છે કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ઉભય તણી કૃપાનું પાત્ર છો. બે કૃપા એનું એ પાત્ર બનેલા હતા, એવા આદર્શ શિષ્ય હતા. તો આપણને પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા ગુરુની કૃપાનું પાત્ર બનવા માટેનું એક દર્શન એમના જીવનની અંદરથી થશે. તો શિષ્ય કેવા હોવા જોઈએ? તો પહેલી વસ્તુ કે શિષ્ય જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે સૌથી મહત્વની બાબત એ બને છે કે ગુરોર આજ્ઞા અવિચારણીય. ગુરુની આજ્ઞા એને સૌ પ્રથમ વિચાર્યા વગર બુદ્ધિને બંધ કરીને પાળવી પડે. આ સૌથી મોટું છે. કારણ કે ગુરુની એક આજ્ઞા કે એમના એક વચનની અંદર કેટલી સામર્થ્ય છે
તો શ્રીમદ રાજચંદ્ર પોતે એવું કહેતા કે ગુરુના એક શબ્દની અંદર, જો વાક્ય નથી કે એક આશીર્વાદ પણ નથી, એક શબ્દની અંદર અનંત આગમો રહેલા છે. જેટલા કંઈ પણ આગમો ને સતશાસ્ત્રનો સાર છે ને, એ પ્રગટ ગુરુના એક જ શબ્દની અંદર સમાઈ જાય છે. એટલે એમની એક આજ્ઞા આપણા માટે બહુ જ મોટું કાર્ય કરતું હોય છે. એટલે કે છે કે ગુરુ છે એની આજ્ઞા વિચાર્યા વિના, બુદ્ધિને કંઈ સંશયમાં લાવ્યા વગર એનું પાલન કરવું જોઈએ. તો આપણે જ્યારે ગુરુ પાસે જઈએ છીએ ને ત્યારે અગત્યનું બને છે. હવે તમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જુઓ કે આદર્શ શિષ્ય કેવા હતા. સ્વામી જ્યારે ચાણસદની અંદર હતા, ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા તરફ જતા હતા અને રસ્તાની અંદર એક હરિભક્ત છે આવ્યા અને શાસ્ત્રીજી મહારાજનો પત્ર આપ્યો અને પત્રમાં લખ્યું હતું કે આ પત્ર મળે એટલે તમે તરત જ ઘરનો ત્યાગ કરી અને પછી તમે ભાયલી થઈને બોચાસણ જજો, ઘનશ્યામ સ્વામી સાથે વિચરણ કરી અને નિર્ગુણ સ્વામી સાથે તમે અમદાવાદની અંદર મળજો અને મારે તમને અમદાવાદમાં દીક્ષા આપવી છે. કોઈ લાંબી વાત નહીં, કોઈ લાંબુ જ્ઞાન નહીં, સંસારની અસારતાનો કોઈ અનુભવ નહીં, દુઃખની કોઈ અનુભૂતિ નહીં. અને જેમ સાપ કાછલી ઉતારે એ તો વાત સાંભળી છે, કદાચ કોઈએ જોયું નહીં હોય, પણ ગુરુની એક આજ્ઞાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એમ સાપ કાછલી ઉતારે એના કરતા પણ સહજતાથી સંસાર મૂકી અને સાધન લેવા માટે પણ ન ગયા, કામ પૂરું કરવા માટે પણ ન ગયા. પછી તરત દિવાળી આવતી હતી તો દિવાળી અન્નકૂટનો ઉત્સવ કરીને જઈએ એવું પણ નહીં, તરત જ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી ગુરુની આજ્ઞા પાળવા માટે નીકળી ગયા અને અમદાવાદમાં અમલીવાળી પોળની અંદર શાસ્ત્રીજી મહારાજ એમને પાર્ષદી દીક્ષા આપી. તો જો આવા પ્રકારની આજ્ઞા હોય પણ એમાં કોઈ વિચાર જ નહીં, કોઈ સંશય જ નહીં, એ પાળવી બહુ જરૂરી છે. ક્યાં સુધી કે સ્વામી બાપાને અંગ્રેજી ભણવાની ઈચ્છા હતી. એમણે શાસ્ત્રીજી મહારાજને વિનંતી પણ કરી, પણ શાસ્ત્રીજી મહારાજે ત્યારે કહ્યું હતું કે અમે તમને ભણાવીશું અમદાવાદની અંદર વિનાયક રાવની સ્કૂલમાં. પણ પછી સ્વામીએ કહ્યું કે હવે આપણે સંસ્કૃત ભણવાનું છે. તો પછી કોઈ દિવસે વિચાર્યું નથી. સંસ્કૃત ભણવાની શરૂઆત કરીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હવે આપણે વિચરણની સેવામાં અને સારંગપુર મંદિરની કોઠારીની સેવામાં એમને જોડ્યા. તો ત્યાર પછી એમને કોઈ દિવસ સંસ્કૃત પણ યાદ નથી કર્યું. જ્યારે જે વખતે ગુરુએ જે પ્રકારની આજ્ઞા કરી છે એ જ આજ્ઞાને પોતાનું જીવનનું લક્ષ્ય બનાવી અને પ્રમુખ સ્વામી મહારાજ છે એ પોતે ગુરુની સેવા કરતા હતા, ત્યારે ગુરુની કૃપાનો એ પાત્ર બન્યા હતા. તો આદર્શ શિષ્ય માટે મહત્વની બાબત એ છે કે એમની આજ્ઞા છે એનું પાલન કરવું. બીજી વસ્તુ કે જીવનની અંદર આપણને જે ગુરુ મળ્યા છે ને, એ ગુરુ મળ્યા પછી એનો મહિમાપૂર્વકનો વિચાર અને મળ્યા પછી એની ધન્યતા છે એની અનુભૂતિ કરીએ. ઘણી વખત કેવું છે, આપણને ગુરુ મળ્યા પછી પણ એની ધન્યતા નથી, કારણ કે આપણને એવો મહિમા નથી. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એવું પૂછવામાં આવ્યું, આબુની અંદર હતા ને એ વખતે સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપના જીવનમાં સૌથી વધુ યાદગાર અને સુખદ પ્રસંગ કયો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કહ્યું શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ. તો જો એક શિષ્ય તરીકે પોતાના ગુરુનો કેવો મહિમા કે ગુરુ મળ્યા એ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ યાદગાર પ્રસંગ, સુખદ પ્રસંગ એ છે કે મારું મારા ગુરુ સાથેનું મિલન જે દિવસે થયું ને એ. જ્યારે આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજને મળ્યા ત્યારે એક સરસ પદની અંદર ત્યાં લખેલું છે કે મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ જીવતરની એ ધન્ય ઘડી. જો જીવતરની ધન્ય ઘડી કઈ છે કે આપણે પીઆર થઈ ગયા, કાં તો સિટીઝન થઈ ગયા, પરમેનન્ટ સારી જોબ થઈ ગઈ, કાં તો લગ્ન થઈ ગયા, પરિવારમાં પુત્રની પ્રાપ્તિ થઈ, કે આવા બધા પ્રસંગો ઘણીવાર દુનિયામાં તમને મહત્વના લાગતા હોય, પણ અધ્યાત્મ માર્ગમાં શિષ્ય માટે આવા આદર્શ ગુરુનો આપણને યોગ થયો ને, એ હંમેશા આપણે વિચારવાનું કે મારા માટે આ જીવતરની ધન્ય ઘડી છે કે આવા ગુરુ મને મળી ગયા, એણે મને સ્વીકાર કરી લીધો, આનાથી મોટી મારા જીવનની કોઈ ઘડી જ નથી. તો શિષ્ય તરીકે આપણે આ રોજ વિચારવાનું, આનો આનંદ લેવાનો. ત્રીજી વસ્તુ, ગુરુ શિષ્યના સંબંધની અંદર જ્યારે આવા આદર્શ અને આવા જ્યારે શાસ્ત્રોક્ત લક્ષણવાળા ગુરુની પ્રાપ્તિ થાય છે તો મહિમ્ન સ્ત્રોત્રની અંદર કહ્યું છે કે નાસ્તિ તત્વમ ગુરોહ પરમ. ગુરુથી પર બીજું કોઈ તત્વ જ નથી. એટલે કે જીવનની અંદર ગુરુ સિવાય બીજી કોઈ અપેક્ષા નહીં, ગુરુ સિવાય લૌકિક બીજી કોઈ ઈચ્છાઓ કંઈ જ નહીં. બસ ગુરુ મળી ગયા પછી બધી જ ઈચ્છાઓ માત્ર આપણે શૂન્ય કરી દઈએ ને ત્યારે ગુરુ છે એનો આશીર્વાદ આપણને ફળતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા એ વખતે બધા સંતો હરિભક્તોની એવી ઈચ્છા હતી કે બાપા આપનું જીવન અને આપનું કાર્ય આ બંને જોતા એવું લાગે છે કે આપણે નોબેલ પ્રાઇઝ શાંતિ માટેનું મળવું જ જોઈએ.
આપણી જો ઈચ્છા હોય તો આગળ આપણે વાત કરીએ. સ્વામીએ કોઈ રિસ્પોન્સ ના આપ્યો અને પછી સ્વામી સવારની સભામાં પધાર્યા અને પછી આશીર્વાદમાં તરત કહ્યું, સ્વામી કે આ બધા મને કહે છે કે તમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ, નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. પણ એ વખતે સ્વામીજી આમ અંદરથી એકદમ આમ પૂર્ણકામપણા સાથે ને પૂર્ણ સંતોષ સાથે સ્વામી બોલ્યા, સ્વામી કે મને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રાઇઝના પ્રાઇઝ બે મળી ગયા છે, મારે નોબેલ પ્રાઇઝને શું કરવું છે. એ વખત એમના ચહેરા ઉપર ગુરુ મળ્યાનો જે સંતોષ, એ તમે જુઓ, તમને એવું લાગે કે નોબેલ પ્રાઇઝ જેવું આમ સર્વશ્રેષ્ઠ જે ઇનામ કહેવાય, જે આપણી આમ સન્માન કહેવાય ને, એ આમ તમે કઈ થૂકી દેતા હોય ને, એમ પ્રમુખ સ્વામી મહારાજ થૂકી દેતા હતા. એને કોઈ ગુરુ સિવાયની, એની પ્રસન્નતા સિવાયની લૌકિક ઈચ્છા જ નહોતી, એટલે હંમેશા એ સુખી હતા. આપણે કેવું છે, ગુરુ શિષ્ય છીએ, પણ ગુરુ સિવાયની ઘણી બધી આપણને લોકેશણાઓ રહેતી હોય, ઘણી બધી પદ પ્રતિષ્ઠા પૈસા આ બધાની ઈચ્છા રહેતી હોય છે, એટલે આપણે યથાર્થ અને આદર્શ શિષ્ય બની નથી શકતા, એનો આનંદ છે આપણે લઈ નથી શકતા. તો આપણે શિષ્ય બનવા માટે આનું ધ્યાન રાખવું. ત્રીજી વસ્તુ કે આજે આપણે જે કંઈ પણ છીએ ને, તો આદર્શ શિષ્ય માટે એ જ વસ્તુ છે કે હું જે કંઈ પણ છું એનું કારણ મારા ગુરુ છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે બાપા, આપ તો બહુ જ ઓછું ભણેલા હતા અને છતાં આજે આટલી મોટી સંસ્થાનું સંચાલન કરો છો, આટલું બધું માન સન્માન છે આપણને લોકો આપે છે, તો આપણી જે પ્રગતિ છે, પ્રગતિનું કારણ કયું? જો આવા સમયની અંદર શિષ્યની અંદર કે મારી અંદર આટલી બુદ્ધિ હતી, મારી અંદર આટલી આવડત હતી, મેં આવી મહેનત કરી છે, મેં આવા સરસ આયોજનો કર્યા છે એટલે હું સફળતા થયો, એવું કોઈ દિવસ શિષ્યના મનમાં સપનામાં પણ વિચાર ન હોય. શિષ્ય જેવું આવું કહ્યું ને, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, ગુરુને લીધે, એમની કૃપાને લીધે મારી આ પ્રગતિ થઈ. તો જો આપણા જીવનમાં આપણે જે ફક્ત બોલવા માટે નહીં, તો આ સત્સંગ અધ્યાત્મ વિદ્યા આપણને આમ વરે. 48મી જન્મ જયંતિ જ્યારે યોગીજી મહારાજના સાનિધ્યમાં મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજની ઉજવવાની યોગી બાપાની ઈચ્છા હતી. જે કંઈ છે બધું એ સ્વામીજીનો પ્રતાપ છે, યોગીજી મહારાજનો જ આશીર્વાદ છે, એમની દ્રષ્ટિ છે. બાકી મારામાં કાંઈ નથી, હું કાંઈ કરી શકું એમ છું જ નહીં, કરવાને કોઈ સમર્થ પણ નથી. કારણ કે હું જેવો ભણ્યો નિશાળેથી એવો સીધો જ અહીં આવેલો છું. એટલે વ્યવહાર કાર્ય શું છે, આવા મોટા સમારંભો શું છે, આ મોટું કાર્ય શું છે, એવી જરાય પણ ખ્યાલ નહીં. અને એ બધાની અંદર પણ અત્યારે જે કંઈ કરવાની શક્તિ થોડી ઘણી પ્રાપ્ત થઈ હોય તો એ શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિને આ યોગી મહારાજની આશીર્વાદ, સ્વામી બાપા તરફનો સંપૂર્ણ પ્રેમ, સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ રીતે આ કાર્ય થાય, એ બધું કાર્ય જે કંઈ શોભે છે એમાં કંઈ મારી બુદ્ધિ, મારી આવડત, મારી શક્તિ નથી, પણ એ કેવળ સ્વામી બાપાની છે. અને એ સ્વામી બાપાની દ્રષ્ટિથી જ આ બધું થઈ રહ્યું છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે મારા તરફ જે કંઈ આ જાતની દ્રષ્ટિ રાખી છે અને મને આ રીતે હું એક કરુણામાંથી કંઈક જે કંઈક આગળ સ્ટેજ લીધો છે, એ કેવળ એમની કૃપા છે. બાકી મારી કોઈ મહેનત નથી કે મેં સત્સંગમાં આવીને કોઈ મોટું કાર્ય પણ નહોતું કર્યું, પણ છતાંય કેવળ એક એમની દયા કે કૃપા જે કહો એ છે. અને એ કૃપા અત્યાર સુધી એવી નવી સ્વામીએ રાખી છે અને એવી નવી દ્રષ્ટિ, એવો નવો આશીર્વાદ મને કાયમ આપે અને રહે, અને મારાથી આ સત્સંગની સેવા ખૂબ સારી રીતે થાય એવું બળ આપે. તો જો પોતાની જાત માટે કેટલું, હું તો તરણા જેવો છું, મારામાં જે કંઈ પણ છે ને એનું કોઈ મહત્વનું કારણ હોય તો એ ગુરુ છે. એમ આપણે જીવનમાં, વ્યવહારમાં, કદાચ નોકરીમાં સેટ થયા, ધંધામાં સેટ થયા હોઈએ, વ્યવહારમાં સેટ થયા હોઈએ, કે જે કંઈ પણ કદાચ લૌકિક કે આધ્યાત્મિક પ્રાપ્તિ આપણે કરીને એ મારા ગુરુના લીધે છે. બાકી મારી અંદર એવી કોઈ જ આવડત કે મારામાં એવું કંઈ છે જ નહીં. આ શિષ્યનું લક્ષણ છે. તો આવી રીતે ગુરુ સાથે જોડાવું કે બસ હું જે કંઈ પણ છું ને એમના લીધે છું. બીજી ગુરુની અંદર જોડાવાની અને શિષ્ય તરીકેની ફરજ કેવી છે, તો કીર્તનમાં લખ્યું છે કે તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને અટલાદરા મંદિરની સેવામાં જોડેલા. અટલાદરા મંદિર હતું તો ત્યાં આગળ માણસોની બહુ તંગીને લઈને શાસ્ત્રી મહારાજે બધા સંતો, હરિભક્તોને જાતે મહેનત કરવાની વાત કરેલી. એ મંદિરનું કામ ચાલતું હોવાથી ચૂનો પીરવાનું, એ કાઢવાનું અને કડિયાને આપવાનું ચંતરકામ માટે બધું સંતો જાતે કરતા. એ વખતે
હું પણ એ સેવામાં હતો. તાપને લઈને, ચૂનાનો પણ ગરમીને લઈને શરીરની અંદર ખૂબ જ બધું શરીર કાળું પડી ગયું. ડાઘા બધા થઈ ગયા મોડે. હવે એ બધું થઈ ગયું પછી અમે પોતે ત્યાં આગળ ભરૂચ કામ પધારેલા, ત્યાંથી જાડેશ્વર પધાર્યા. ત્યાંથી સમાચાર આવ્યા કે નયનદાને બોલાવો અહીંયા કથા કરે એટલા માટે ભક્તિનતાવણી. એટલે એમને મને ત્યાં બોલાયો. તે ઘડી હું ગયો અને સ્વામીજીના દર્શન કર્યા, સમાચાર પૂછ્યા. પછી શરીરે જોયું એટલા બધા ડાઘા મોડા પણ બધું જો કે આ શું થયું છે. મેં કહ્યું આ 2-4 દાડાથી આવું થઈ ગયું છે. ચૂનોને બધું કામ ઉનાળું કરતા પોતે પથારીમાં સૂતા હતા, બેઠા થઈને પછી નજીક બોલાયા અને મારું ગાંતડિયું પણ આમ દૂર કરાવી અને પેલું મોડેથી આમ બધા હાથ ફેરવ્યા અને પછી કહે છે મને કે કંઈ ફિકર ના કરીશ, મહારાજ મટાડી દે છે. આવી ત્યાં સેવા કરી છે મહારાજને રાજી કરવા માટે, એટલે મહારાજ બધું સારું કરશે ને કંઈ વાંધો નહીં આવે. સ્વામી શ્રીની નાસિકા પર વર્ષો સુધી જોવા મળતું લાલ ચિહ્ન તેઓએ કરેલી ચક્કી ચલાવવાની કઠિન સેવાની સાક્ષી પૂરતું હતું. અહીં એ મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. તો પ્રમુખ સ્વામી એવા હતા અને આપણને પણ શીખવાડે છે કે આપણે પણ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનું વચન, એમની આજ્ઞા, એમાં ક્યારે શરીર સામે જોવાનું જ નહીં. એ પછી સેવા હોય અથવા તો પછી તપ કરવાની અંદર હોય અથવા તો પછી ભક્તિ કરવાની અંદર હોય, તો શિષ્ય છે ને એને આ જોવાનું આવતું જ નથી. આ જગતને ખબર નહીં પડે, કારણ કે જગત અને ભગત એ બેને ક્યારે બનતું નથી. આપણે ભગતની કક્ષામાં છીએ તો આપણે આ શિષ્યની કક્ષામાં છીએ તો આપણે આ હંમેશા રાખવું. જીવનની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે, આ સંસારની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે, તો હંમેશા એ ગુરુને જ આગળ કરે. પોતે કોઈ દિવસે ક્રેડિટ નથી લેતા. સર્વ કરતા હરતા ગુરુ છે એવું એના મનની અંદર, શિષ્યના મનમાં હંમેશા હોય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને વારે વારે દર્શન થતા. ગાંધીનગર અક્ષરધામમાં જ્યારે નવું વોટર શોનું આખું નિર્માણ થયું અને બહુ જ અદ્ભુત ટેકનોલોજી સાથે વોટર શો બન્યો અને પછી બધાએ કહ્યું કે બાપા આપની આમ સંકલ્પે અદ્ભુત વોટર શોનું નિર્માણ થયું, ત્યારે બાપાએ કહ્યું કે આ તો યોગી બાપાના સંકલ્પે થયું. ત્યારે સંતોએ કહ્યું કે યોગી બાપા ધામમાં ગયા પછી તો આ ટેકનોલોજી શોધાઈ છે, આમાં યોગી બાપાએ ક્યાં સંકલ્પ કર્યો? સ્વામી કે તમને ખબર ના પડે, યોગી બાપાએ સંકલ્પ કર્યો એટલે એના સંકલ્પમાં આટલું બળ હતું. બધાએ કહ્યું પણ બાપા ટેકનોલોજી પછી શોધાઈ છે, તેમાં યોગી બાપાનો સંકલ્પ ક્યાં આવ્યો? ત્યારે સ્વામી એકદમ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે જે કંઈ પણ થાય છે ને યોગી બાપાને લીધે થાય છે. આ પાંદડું હલે છે, પવન હલે છે, યોગી બાપાને લીધે હલે છે. સ્વામી કે યોગી બાપાની જો ઈચ્છા ના હોય તો આપણે હાથ પણ ઊંચો ન કરી શકીએ. આ હાથ ઊંચો થાય છે એનું કારણ પણ યોગી બાપા છે. જે કંઈ પણ થાય છે ને યોગી બાપાને લીધે થાય છે. તો જેમના મનની અંદર બધું જ ગુરુના લીધે થાય છે. ઘણીવાર આપણને દેખીતી રીતે લાગે કે આ તો હોય જ નહીં. આવી જ વાત જ્યારે દિલ્હી અક્ષરધામ થયું ત્યારે કહ્યું બાપા દિલ્હીમાં તો યોગી બાપાએ મંદિર કરવાનું કહ્યું હતું કે જમનાના કાંઠે મંદિર કરવું છે, એટલે મંદિર તો થઈ ગયું પણ અક્ષરધામ તો આપે કર્યું છે. સ્વામી કે યોગી બાપાના સંકલ્પમાં બધું આવી ગયું, આ યોગી બાપાના સંકલ્પમાં જ થયું. સ્વામીને કહ્યું બાપા અમેરિકાનું અક્ષરધામ તો યોગી બાપાએ ક્યાં સંકલ્પ કરેલો? બાપા કે આખા જગતમાં સત્સંગ થયો કર્યો તો કે નહીં, એમાં અક્ષરધામ આવી જાય કે નહીં? એટલે એમના સંકલ્પથી જ છે. એટલે કોઈ રીતે સ્વામી મચક આપવા જ ના દે ને ક્રેડિટ લેવા તૈયાર જ ન થાય. આ શિષ્યનું લક્ષણ છે. લાગે આપણને કે આપણે કરીએ છીએ પણ ગુરુની કૃપા અને ગુરુના આશીર્વાદથી આ કાર્ય થાય છે એવું સતત અનુસંધાન, એ વ્યવહારનું હોય કે સત્સંગનું, તો આ સંબંધ ગુરુ સાથેનો કે ગુરુ જ સર્વસ્વ છે મારું, તો શિષ્ય તરીકે આનું પણ આપણે જાણપણું રાખવું જોઈએ. બીજું એક સ્વામીના જીવનમાં દેખાતું કે આપણે કીર્તનમાં આપણે સાંભળીએ છીએ કે ગુરુનું ગૌરવ વિશ્વે વધારીએ. શિષ્યના મનમાં હંમેશા એવું જ રહે કે મારા ગુરુનું ગૌરવ છે ને આખા વિશ્વની અંદર ઉજાગર કરું, એના મહિમાની હું વાતો કરું, એમાં ક્યારે શરમ નહીં, એમાં ક્યારે સંકોચ નહીં, એમાં ક્યારે શરીર સામે જોવાનું નહીં. આવું સ્વામીના મનમાં દેખું. શાસ્ત્રી મહારાજ યોગી બાપાનો મહિમાનો વિસ્તાર થાય એ માટે બહુ જ પ્રયત્ન કરતા. અને ક્યાં સુધી કે 1999ની અંદર જ્યારે મિલેનિયમ યર્સ હતું એ વખતે યુનોની અંદર એક વૈશ્વિક ધર્મ પરિષદ ગોઠવવામાં આવેલી હતી અને વિશ્વના 1700 કરતા વધારે ધર્મગુરુ છે ત્યાં ઉપસ્થિત હતા. એમાં સમગ્ર હિન્દુ ધર્મ વતી પ્રમુખ સ્વામી મહારાજને એના જે આયોજન કરતા ટેડ ટર્નર એમને આયોજન આપ્યું. આયોજનમાં સ્વામીને કહ્યું હતું. બાપા ત્યાં ગયા પણ એ વખતે સમય હતો એટલે બાપા ગુજરાતીમાં હતા અને શું બોલવાનું હતું એ પણ સ્વામીના વિચારો પ્રમાણે આખી સ્ક્રિપ્ટ ફાઇનલ થયેલી હતી. અને
અને પછી વાંચવાની હતી. બાપા ત્યાં રોસ્ટમ પર ગયા અને આ જે સ્પીચ બાપાની હતી, આશીર્વાદ હતા, એ વાંચતા હતા. અને એની અંદર અચાનક, હવે આમાં કેવું હતું કે એ જે બાપા બોલે ગુજરાતી એનું ત્યાં ને ત્યાં જ ઇંગ્લિશ, અને ત્યાર પછી જેટલી કંઈ પણ ભાષામાં બધા બેઠા હતા એને પોતપોતાની ભાષામાં સંભળાય એવા પ્રકારનું યંત્ર દ્વારા આખું આયોજન કરેલું હતું. પણ એ સ્ક્રિપ્ટની બહાર સ્વામી બાપા બોલ્યા. અમારા ગુરુ યોગીજી મહારાજ પણ કહેતા કે ભગવાન સર્વનું ભલું કરો, એમાં કોઈ નાત જાત ભેદ નહીં, દરેક ધર્મના કોઈ પણ મનુષ્યનું સારું થાય, ભલું થાય એ હંમેશા ઈચ્છતા, અને એ રીતે પોતે એમના વર્તનમાં પણ અમને જોવા મળે છે. હવે આ જે વાક્ય આવ્યું ને ત્યારે જે પેલા એનું ટ્રાન્સલેશન કરનારે કહ્યું કે આ તો સ્ક્રિપ્ટની અંદર છે જ નહીં, બાપા લાયા ક્યાંથી, બધા મૂંઝાવા માંડ્યા. અને પછી બાપાએ પાછું ચાલુ કર્યું. પૂરું થયા પછી બાપાને કહ્યું, બાપા તમે આ વચ્ચે યોગી બાપાનું તો લખ્યું જ નતું, લાયા કેવી રીતે? ત્યારે બાપા કે આટલું મોટું હોય ને આપણા ગુરુ યોગી બાપાની વાત ન કરીએ તો પછી કહેવાનો કોઈ અર્થ જ નથી, એટલે યોગી બાપાની વાત તો કરવી જ જોઈએ કે આ બધાને યોગી બાપાનો ખ્યાલ આવે કે કેવા પુરુષ હતા. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુનું ગૌરવ વિશ્વે વધારીએ, ક્યારે શરમ નહીં, સંકોચ ને, ભલે જેને જે માનવું એ માને, પણ મારા ગુરુની વાત હું દુનિયા સમક્ષ રજૂ કરીશ તો શિષ્ય એને કહેવાય કે આપણા ગુરુના મહિમાની વાત છે, આપણે એને કરવી જ છે. જે કંઈ પણ હોય ને એને ગુરુના મહિમાની વાત કરી. એમાં કોઈ સમય સામે કે કોઈ વ્યક્તિ સામે જોઈએ ને બહુ જ વિનયપૂર્વક, પ્રાર્થનાપૂર્વક, કોઈ લઘુતા ગ્રંથિને હું નહીં બોલી શકું, મને નહીં આવડે, તો આપણે આ વાત કરીએ. આ બહુ જ એક શિષ્યની અગત્યની ફરજ બનતી હોય છે, તો એ આપણે કરીએ. બીજું ગુરુ શિષ્યના સંબંધની અંદર આપણને દેખાય છે કે શિષ્યને હંમેશા પોતાના ગુરુના દર્શનની તલપ હોય, એમાં એને ક્યારે સંતોષ જ ન હોય. જેટલા વધારે દર્શન થાય ને એટલા પોતે કરતા હોય, એમાં ક્યારે એને બહુ થઈ ગયું એવું લાગે જ નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્કૃત ભણવા માટે ભાદરણની અંદર હતા, એ વખતે શાસ્ત્રીજી મહારાજ એક સરકારી કામકાજ માટે બોરસદની અંદર ત્યાં રોકાયેલા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ, ભાદરણ તો ભણવાનું હતું એટલે એ પણ આજ્ઞા હતી, તો ભણવાના ક્લાસ પૂરા થાય એટલે ભાદરણથી પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સંતને લઈ અને ચાલતા ચાલતા છે બોરસદ આવે. સાંજે શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરે, એમના આશીર્વાદ લે, અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ આરામમાં જાય એટલે ચાલતા ચાલતા પાછા ભાદરણ જાય, કારણ કે પાછો સવારે એમના ક્લાસ સંસ્કૃતના હોય. આવું જ્યાં સુધી 1 મહિના કરતા પણ વધારે સમય સુધી શાસ્ત્રી મહારાજ રોકાયા. રોજનો આ ક્રમ કે ત્યાંથી ચાલતા ચાલતા ભાદરણથી આવે, પાછા રાત્રે પાછા જાય, પણ એમને સંતોષ જ નહીં. હવે આવું વિચારો કે આપણે આવું કરી શકીએ? બાપા આયા હોય ને આપણને એમ સવારે વહેલું ઉઠવાનું હોય તો પણ આપણે એમ થાય બસ હવે બહુ થઈ ગયું, અઠવાડિયું થઈ ગયું, થાકી જઈએ આપણે. પણ સ્વામીને જો આ ગુરુ, એના દર્શનમાં એને ક્યારેય શરીર સામે પણ જોવે નહીં, ઊંઘ સામે પણ જોવે નહીં, એમાંથી એને સંતોષને દર્શનથી જ ભગવાનની અનુભૂતિ કરતા હોય છે. સ્વામી આ બાજુ સુરેન્દ્રનગરથી હતા અને શાસ્ત્રી મહારાજ વઢવાણ હતા, તો દર્શન કરવા માટે બાપા સાથે સંત લઈને દોડ્યા. વચ્ચે ભોગાવો નદી આવતી હતી, એમાંથી ઉઘાડા પગે દોડતા હતા. હવે ભોગાવાની રેતી તપી અને એટલી બધી ગરમી હતી કે ચલાય નહીં, તો બાપા ગાતરિયું કાઢી દે નીચે અને ગાતરિયા ઉપર ઉભા રહી જાય. થોડી મિનિટ આમ ઉભા રહે અને વળી થોડો ઠંડક થાય એટલે વળી પાછા દોડે અને વળી ગરમ થાય એટલે ગાતરિયું મૂકે એની ઉપર ઉભા રહે. આવા પગ દાઝી જાય એવી પરિસ્થિતિમાં પણ દોડીને વધારે ગુરુના દર્શન થાય એવા લોભે કરીને પ્રમુખ સ્વામી મહારાજ છે એક આદર્શ શિષ્ય તરીકે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે ગયા. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે ગુરુ શિષ્યના સંબંધમાં કેટલો પ્રેમ, કેટલી લાગણી, એના દર્શન માટેની કેવી તાલાવેલી, કેવી લગ્ની હોવી જોઈએ કે કેમ કરીને મને ગુરુના દર્શન થાય. તો આ પ્રકારનું ગુરુ શિષ્યના સંબંધમાં ગુરુ પ્રત્યેનો ભાવ અને મહિમા છે એ આપણને હોવો જોઈએ. બીજું ગુરુ શિષ્યની અંદર આપણને દેખાય શું? તો ગુરુની અનુવૃત્તિ પાળવીને એ જ ભક્તિ છે. કામતરફનો મોટો દરવાજો છે ને, બધા જે ગયા છે સારંગપુરે, એ કામતરફનો મોટો દરવાજો જે પથ્થરથી બાંધ્યો છે, એ દરવાજાનું કામ ચાલતું, અને દરવાજાથી બહાર ગામ તરફ જઈએ એટલે પુલ બાંધ્યો છે તરત. હવે એ પુલ છે એ બાંધવાનું કામ ચાલતું હતું. એ ઘડી હું ત્યાં સારંગપુરમાં કોઠારી હતો અને અર્જુન કાકા મિસ્ત્રી આપણા એન્જિનિયર હતા, એટલે એ કામ કરાવતા હતા. અને હું ત્યાં આવી એટલે પછી અમારે અર્જુન કાકાને થોડી વાત થઈ કે આ સ્વામીએ 24 ફૂટ પહોળો પુલ કર્યો છે. હવે ગામ તો હાવ નાનું છે, 1000-1200નું. બીજા વળી કોણ વધારે આવે? એ આવે તો એમ કે પુલ જરા ઓછો હોય તો ખર્ચ ઓછો થાય, ગંતરીની આ વાત. એટલે અર્જુન કાકાને મેં કરીને વિચાર કર્યો. પછી હું એટલા જ રહી ગયો. સ્વામીએ સમાચાર પૂછ્યા અને પછી કહ્યું કે દરવાજાનું કામ ચાલે છે, સરસ રીતે ચાલે છે. તો કે બીજું શું? તો આ પુલની વાત હતી, આપણે તો 24 ફૂટનો પહોળો કરવાનો કયો છે, પણ કદાચ 16 ફૂટ કરીએ તો વાંધો નહીં. 16 ફૂટમાં અપડાઉન તો મોટર કરે ને, એટલે હું ચાલે.
એટલે વધારે પોરો કરીને શું કામ છે, ગામ કે એટલું મોટું નથી, એટલે અર્જુન કાકાની પણ ઈચ્છા છે ને છે. એટલે સ્વામી તે ઘડી કંઈ બોલ્યા નહીં. પછી સાંજે પછી રાતની સભા થઈ ને એટલે સ્વામીએ પ્રકરણ કઢાવ્યું. આ પ્રકરણ મને કહેવા છે. કયું પ્રકરણ છે? આ ભક્તિન ટાઈમનું 86મું પ્રકરણ છે. અને પછી વાંચ્યા પછી આ બધા મેં વાંચ્યું ને અત્યાર સુધી આજ્ઞા બધા પાડે છે, બધા આજ્ઞાથી મોટપ થઈ છે, આજ્ઞા પડે કલ્યાણ છે, આ છે તે છે. હવે આ પ્રમાણે જો આપણે છે તો આપણે કેમ હોવો જોઈએ? એટલે મેં કહું મહારાજ બરોબર છે. તો કે શું બરોબર? મેં કહું 24 ફૂટનો કરવાનો. એ 24 ફૂટનો હવે કરવાનો, બીજો આમાં વિચાર હવે કરવાનો નહીં. કારણ કે આપને રાજી કરવા માટેના છે અને આ તો આપણા બંધારું થયું કહેવાય. એટલે તમે કહ્યું એ પ્રમાણે સ્વામી આશીર્વાદ બરોબર. ગુરુની અનુવૃત્તિ છે, પછી એમાં પોતાના બુદ્ધિનું મૂકી અને આપણને કયું ન કયું પણ સીધું જ કોકને કયું પણ એની ઈચ્છા છે, ખબર પડે ગુરુની કે આપણને દાસ ભાવની ઈચ્છા છે, સુરત ભાવની ઈચ્છા છે, એમને આપણા માટે એમ એવા પ્રકારનો હેત પ્રેમ સત્સંગની અંદર આપણે રાખીએ, સેવા કરીએ, તો એની અનુવૃત્તિ ભલે કોક જગ્યાએ આશીર્વાદમાં વાત કરી હોય પણ શિષ્ય એને કહેવાય કે દિવ્ય ભાવ છે એ કોકને કયો અને પોતે રાખે. અભાવ ગુણ ત્યાં કોકને કહ્યું પણ પોતે ગમે તે સંજોગોની અંદર પાળે, કારણ કે મારા ગુરુની ઈચ્છા છે. એટલે આમાં બીજું વિચાર કરવાનો જ ન હોય. આખી દુનિયાથી આપણે એકલા વિરોધમાં જતા હોય ને પણ ગુરુની અનુવૃત્તિ છે એનું પાલન કરવું જોઈએ. બીજું સૌથી મહત્વનું બાબત હોય કે ગુરુની અંદર સંપૂર્ણ દિવ્ય ભાવ. ગુરુના દરેક ચરિત્રની અંદર, એમની દરેક ક્રિયાની અંદર, એમના દરેક નિર્ણયની અંદર ઘણી વખત આપણને ખબર જ ન પડે પણ હંમેશા દિવ્ય ભાવ. જો પ્રમુખ સ્વામી મહારાજને યોગી બાપામાં આવો દિવ્ય ભાવ હતો. યોગી બાપા હંમેશા ગોંડલનું ખેંચતા. એક વખત વાસણ આવ્યા નવા સારા, એટલે એમાં એવું હતું કે ગોંડલના પણ હતા અને સારંગપુરના પણ હતા, બંને છૂટા પાડ્યા. અને પછી યોગી બાપા છે બધા બપોરે આરામમાં જતા હતા, એટલે હર્ષદ ચાવડાને કહીને કહ્યું કે સારંગપુરના વાસણ છે ને એ પણ તું લઈને ગોંડલ જતો રહે, કે ગોંડલમાં કોઈ નહીં આપે. એટલે પેલા જતા હતા પણ જતા જતા યોગી બાપાએ કહ્યું કે જોજે રસ્તામાં કોઈ મળે નહીં અને કોઈ જોઈ ન જાય ને એનું ધ્યાન રાખીને જતે, એટલે કે ચોરી છુપીથી જજે. હર્ષદ ચાવડા છે જતા હતા અને રસ્તાની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કે હર્ષદ ક્યાં જાય છે? કે ગોંડલ. કે શું લઈને? કે વાસણ લઈને. તો જોયું કે આ તો સારંગપુરના છે, તું કેમ ગોંડલ લઈને જાય છે? કે યોગી બાપાએ કહ્યું. આવું જ્યાં સાંભળ્યું ને તો જો શિષ્ય આને કહેવાય. યોગી બાપાએ કહ્યું સ્વામી કે તરત નીકળ, કોઈને ખબર ના પડે એમ જતો રહે, નતર કોકને દુઃખ લાગશે. અને ગયા અને મૂકીને પાછા આવ્યા. એટલે યોગી બાપાએ પૂછ્યું કે તમે ગયા ત્યારે તમને કોઈ જોયું નથી ને? તો કે પ્રમુખ સ્વામી મળ્યા હતા. તો યોગી બાપા હતા કે એ વાંધો ને, એ તો અમારા ભાઈબંધ છે, એને વાંધો નહીં આવે. તો ગુરુને વિશ્વાસ આવા ચરિત્રો કરે કે એક જગ્યાનું ખેંચે. હરજીવનદાસ કોઠારી હતા, એમને બાપાને કહ્યું કે બાપા તમે પ્રમુખ છો, તમે તો સંસ્થાના પ્રમુખ છો અને બધા મંદિરનું સરખો વ્યવહાર સાચવવાનો હોય. યોગી બાપા બધું ગોંડલ તરફ ખેંચે છે, તો તમારે અધિકાર છે, તમે કો યોગી બાપાને કાવું ન કરાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો યોગી બાપા મને કહે ને તો આ ગઢડાનું આખું આરસનું મંદિર તોડી અને હું ઘેલામાં પધરાઈ દઉં. કારણ કે યોગી બાપા જે કરે છે બધું દિવ્ય જ છે, આપણે એમાં વિચાર જ ન કરવાનો, એમાં ભળી જવાનું હોય. તો એમ આપણને પણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જે ચરિત્ર કરે, જે ક્રિયા કરે, જે કોઈ પણ નિર્ણય લે, કદાચ આખા વિશ્વથી જુદો નિર્ણય હોય ને તો પણ એમાં દિવ્ય ભાવ રહે, એની ક્રિયામાં દિવ્ય ભાવ રહે. તો આને શિષ્ય કહેવાય. બીજું છે કે ગુરુની આજ્ઞા હોય એની અંદર પાળવાની અંદર એટલી બધી કટિબદ્ધતા કે એમાં કોઈ બીજો વિચાર જ ન કરે શિષ્ય. જ્યારે યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજને વધેલો માર્બલને વેચવા માટે મકરાણા મોકલ્યા. સાથે દેવસ્વામી પ્રગટ ભગત સેવાની અંદર હતા. હવે મકરાણામાં તમે જાઓ તો ખૂબ જ ગરમીવાળું વાતાવરણ, ખાવાની વ્યવસ્થા નહીં, પાણી પણ બહુ જ ઊંડા, પીવાની પણ વ્યવસ્થા નહીં, રહેવાની પણ વ્યવસ્થા નહીં, અને ત્યાંના માણસો જોડે માથાકૂટ કરવાની. વધેલો માલ વેચવાનો એટલે કોઈ દાદ ના આપે, કોઈ છે ને તમારી વાત ન સાંભળે. નવો ખરીદવાનો હોય ને તો કોઈ તમને સાંભળે. એટલે એટલું બધું દિવસ દરમિયાન રખડે, ત્યારે માંડ માંડ થોડો માલ કોક લે. પણ એવી પરિસ્થિતિમાં ખાવા પીવાની, દવાની વ્યવસ્થા નહીં. એટલે આ બાજુ પ્રગટ ભગત બીમાર પડે છે. એટલે કહ્યું કે બાપા આપણે પાછા જઈએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે આ બધો પથ્થર વેચાય પછી આવજો. જો આપણે વચ્ચેથી જતા રહીએ તો સ્વામી કે આજ્ઞા ન પડાય તો મારી છાતી ફાટી જાય. હવે આવું શિષ્ય તરીકે આપણે ક્યારે વિચાર્યું છે કે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા નહીં પડાય તો મારી છાતી ફાટી જશે?
એ કોઈ પણ ધર્મ સંબંધી હોય, વ્યવહાર સંબંધી હોય, સેવા સંબંધી હોય, તો જો આ પ્રકારની પાલનની કટિબદ્ધતા કે ગમે તેવું શરીર પડી જશે તો ભલે પડી જતો, પણ ગુરુએ આજ્ઞા કરી છે એટલે મારે આજ્ઞાનું પાલન કરવું છે. તો આ ગુરુ શિષ્ય વચ્ચેના આવા પ્રકારના સંબંધ હોય એને ગુરુનો મહિમા કેટલો. પ્રમુખ સ્વામી મહારાજ છે એ અટલાદરાની અંદર હતા. એ વખતે નાનપણના એમના એક મિત્ર એ પ્રમુખ સ્વામી મહારાજની એ વખતની રુચિ કે આપણે હરિદ્વાર અને ઋષિકેશમાં જવું છે, કારણ કે પહેલેથી એમને ભજનની રુચિ હતી. એટલે જ્યારે મળ્યા ત્યારે એમને કહ્યું કે આપણે નાના હતા ત્યારે બેવું વિચારતા હતા કે આપણે જાત્રા કરવા હરિદ્વાર અને ઋષિકેશની અંદર જવું છે, તો હવે આપણે ક્યારે ગોઠવવું છે કહો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હવે તમારે જવું હોય તો જજો, મને તો શાસ્ત્રીજી મહારાજ મળી ગયા છે એટલે મારે તો એમના ચરણોની અંદર 68 તીરથ આવી ગયેલા છે, એટલે હવે મારે ક્યાંય જાત્રા કરવા જવાની જરૂર નથી. તો જો ગુરુનો આટલો મહિમા કે 68 તીરથ મારે સંતને ચરણે, કોટી ગંગા કોટી કાશી રે, કે ગુરુના ચરણમાં 68 તીરથ રહેલા છે, તો આ સ્વામીને એટલો બધો મહિમા. બીજો ગુરુ પ્રત્યેનો આપણે જો કેવો મહિમા, 68 તીરથનો મહિમા, એની સાથે આપણે કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ એ પરમાત્માનું સ્વરૂપ છે, એવો એક પ્રકારના ભાવથી પ્રમુખ સ્વામી મહારાજને એક વખત છે મુંબઈની શિબિરમાં એવું પૂછવામાં આવ્યું, બાપા તમારો અને શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો સંબંધ કેવો હતો? ગુરુ અને શિષ્ય, ભક્ત અને ભગવાન, કે કેવા પ્રકારનો સંબંધ હતો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ કેપમાં સ્વામી કે લખી નાખો, ભક્ત અને ભગવાનનો સંબંધ હતો. તો જો આપણને શિષ્ય તરીકે બતાવે છે કે આપણે આપણા ગુરુ સાથે કેવો સંબંધ, કે ભગવાનનું સ્વરૂપ છે, બહુ મહાન સંત છે, બહુ પવિત્ર સંત છે, બહુ મોટા સંત છે એવું નહીં, સાક્ષાત એ પરમાત્માનું સ્વરૂપ છે, સંત તે સ્વયંમરી, એવા ભાવથી ગુરુની અંદર જોડાવાનું, એવા પ્રકારની પ્રતીતિ કરવાની આ શિષ્યનું લક્ષણ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને આવા ભાવથી શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાનો સમાગમ કરતા. મહંત સ્વામી મહારાજને જુનાગઢમાં પૂછ્યું, બાપા તત્વતઃ તો આપ અને બાપા પ્રમુખ સ્વામી મહારાજ બંને એક જ છો, પણ છતાં પણ દૈહિક રીતે આપનો અને બાપાનો કયો સંબંધ હતો? ભક્ત અને ભગવાનનો, શિષ્ય અને ગુરુનો, કે પુત્ર અને પિતાનો, અથવા તો અન્ય કોઈ? હમણે બ્લુ એટલે ભક્ત અને ભગવાન. તો આપણે પણ આપણા ગુરુ સાથે આવો સંબંધ રાખવો. શિષ્ય તરીકે ભગવાનનું એ સ્વરૂપ છે. કોઈ પૂછે કે ભગવાન જોયા છે? પ્રમુખ સ્વામી મહારાજને સુખમુનિ સ્વામીએ કહ્યું તો બાપા શું કે સ્વામી કે છાતી ઠોકીને કહે છે કે મેં મારા ગુરુને જોયા છે ને એમાં ભગવાન જોઈ લીધા છે. તો આપણે હાલતા ચાલતા પરમાત્માના દર્શન કર્યા આપણા ગુરુ પ્રમુખ સ્વામી અને આજે મહંત સ્વામી મહારાજની અંદર, તો એનો વિશ્વાસ રાખો. તો ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. કબીરદાસે કહ્યું એનાથી પણ આગળ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો બતાઈ. કે ગુરુ કે ગોવિંદમાં મહિમા કોનો વધારતો? કે ગુરુનો. કારણ કે ગુરુ ન હોય તો મને ગોવિંદ કોણ ઓળખાવત? તો પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રી મહારાજ પ્રત્યે આવો મહિમા હતો. સ્વામી શરૂઆતમાં સેવાની અંદર ગોંડલ રોકાયેલા હતા અને એ વખતે એમને અચાનક વહેલી સવારે એવું કંઈક થયું કે શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે. એટલે એક વખત આપણે ગોંડલની અંદર સવારે 4-5 વાગે 4 વાગે 4:30 ગાડી આવતી હતી. એટલે બ્રહ્મણામાં સૂતો હતો અને પછી એકદમ જાગ્યો, નાયો ધોયો, પૂજા કરતો. પૂજા કરતા ને એમાં કોઈ કહ્યું શાસ્ત્રીમાં જાય. એટલે શાસ્ત્રીમાં જાય એટલે તમે પૂજા મૂકીને પછી હું તો દોડ્યો કે આવેલો. એટલે ત્યાં જઈને મંદિરે પગથિયાં આગળ ગયો ત્યારે મેં કોઈ શાસ્ત્રીમાં જાય ક્યાં છે? ત્યારે કોઈ માણસ ઉપર એને કહ્યું ઉપર ગયા. એટલે હું દોડીને પગથિયાં ચડીને ઉપર ગયા. ઘનશ્યામ મહારાજ પોઢેલા હતા. એટલે એકદમ મેં પૂછેલું ઊભા થયા અને ઘનશ્યામ મહારાજ અને ઘનશ્યામને પૂછ્યું કે શાસ્ત્રીમાં જાય છે? તો કે શાસ્ત્રીમાં તો નીચે ગયા. એટલે હું પછી નીચે દોડ્યો. પછી અક્ષરગીરીમાં ગયો. અક્ષર બધા જોયો, ફર્યા, ખબર ના પડી. પછી ઉપર ગયા છે દર્શને માટે. એટલે મારા બાળકો બધે ગયા હોય એટલે ફરી પાછો હું તો ગયો. તો તેડે ઘનશ્યામ મહારાજ પલંગમાં બેઠેલા. એટલે તે અહીંયા દર્શન કર્યા. હું શાસ્ત્રી મહારાજે બાજુમાં ઉભેલા હતા. એટલે પછી દર્શન કર્યા, પગે લાગ્યા, આશીર્વાદ આપ્યા. ઘનશ્યામ મહારાજ આપ્યા, શાસ્ત્રી મહારાજ આપ્યા. થોડીક વાર થઈ એટલે હું આમ પ્રકાશ સાંભળે આ મૂર્તિ આમ તમે કરો ને એક બે ભેગું થઈ જાય તે બે એક થઈ ગયું. એટલે અદ્રશ્ય જેવું થઈ ગયા સ્વામી અને ઘનશ્યામ મહારાજ એકલા બેઠેલા. પછી હું ગયો ઘનશ્યામ મહારાજ દર્શન થઈ અને સારું થયું. એટલે એમને બોલ્યા નહીં પણ મને એમ થયું કે હવે સંતોષ થયો સ્વામી મહારાજ એમાં સમી ગયા થઈ ગયું. અને પછી નીચે
તો જો આ કડી એની અંદર દેખાય કે ગુરુ અને ગોવિંદ બે હતા, તો એમનો ભાવ ગોવિંદમાં કરતા વધારે ગુરુમાં. તો કેમ? કારણ કે ગોવિંદની ઓળખાણ ગુરુ કરાવતા હોય છે. તો આપણા જીવનની અંદર ગુરુનું સ્થાન છે ને અદકેરું હોવું જોઈએ કે આવા ગુરુ આપણને મળ્યા, બસ જીવનમાં હવે મારું સર્વસ્વ આ જ છે. આ એક ભાવથી છે આપણે ગુરુની અંદર છે જોડાવાનું છે. સિકંદર એમના ગુરુ હતા એરિસ્ટોટલ. એને એરિસ્ટોટલ પ્રત્યે ખૂબ જ માન, આદર, સન્માન પોતે આપતા. એટલે એમના એક મિત્રએ કહ્યું કે તારા પિતાએ તને જન્મ આપ્યો છે, એટલે પિતાના ઘણા બધા તારી ઉપર ઋણ છે, છતાં પણ તું પિતા કરતા તારા ગુરુને અધિક માને છે, તો એનું કારણ શું છે? એ વખતે સિકંદર, શહેનશાહ આલમ સિકંદર, જો ગુરુનો મહિમા કેવો હોય છે, ત્યારે સિકંદર એને કહ્યું કે પિતાએ મને જીવન આપ્યું છે અને મને જન્મ આપ્યો, એટલે પિતાએ મને જીવન આપ્યું છે, પણ જીવનને સાર્થક કેવી રીતે કરવું ને એ મારા ગુરુએ મને શીખ્યું છે અને એ સૌથી મહત્વનું છે. એટલે મારા જીવનમાં મારા પિતા કરતા પણ મારા ગુરુનો મહિમા વધારે છે. એમ જીવન તો માતા પિતાએ આપ્યું, વ્યવસ્થા કદાચ આપણને ગવર્મેન્ટ અથવા તો નોકરી કરતા હોય ત્યાંથી આપે, પણ જીવનને સાર્થક કેવી રીતે કરવું, ભક્તિ કરીને કલ્યાણ કેવી રીતે કરવું, એ ગુરુએ શીખ્યું છે. જો ન હોત તો આપણું જીવન પણ ક્યાં હોત? તમે વિચાર કરો. યોગી બાપા કહેતા, શાસ્ત્રીજી મહારાજ ન મળ્યા હોત તો તેલ પડીનો ધંધો કરતા કરતા મનખો હારી જાત, એમ શરીર આપણું હારી જાત. તો આવો એક વિચાર. તો આવા ગુરુ મળ્યા છે. તો હવે એનું આપણે કરવું શું શિષ્ય તરીકે? તો 1896 ની અંદર લંડનની અંદર વિવેકાનંદ સ્વામી હતા અને એ વખતે એક પ્રવચન આપતા વિવેકાનંદ સ્વામીએ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વિશે કેવી અદ્ભુત વાત કરી. જો શિષ્ય કોને કહેવાય, કેવી એના મનમાં લગ્ની હોય. ત્યારે વિવેકાનંદ સ્વામીએ કહ્યું, હું જે કંઈ પણ છું તે મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસ થકી છું. મારામાં કે મારી વાણીમાં જે કંઈ પણ સુંદર, સત્ય અને સનાતન તમને દેખાય છે એનું મૂળ કારણ મારા ગુરુ છે. જો ગુરુ માટેનો કેવો ભાવ કે જે કંઈ પણ મારામાં છે મારા ગુરુ છે. અને પછી એક અદ્ભુત વાત કરતા એમને કહ્યું કે મારા ગુરુની થોડી પણ ઝાંખી જો હું જગતને કરાવી શકું તો મારું જીવન સાર્થક થશે. કે મારા ગુરુની થોડી ઝાંખી, મારા ગુરુ કેવા છે, હું જગતને કરાવીશ ને તો જ મારું જીવન સાર્થક થશે. એમ આપણા ગુરુની ઝાંખી આપણા મિત્રોમાં, સગાવાલાને આપણે જો કરાવી શકીશું ને તો આપણું જીવન, આપણી બુદ્ધિ, આપણી આવડત એ સાર્થક ગણાશે. તો આપણે આજે હમણાં શતાબ્દી વર્ષે એવા કટિબદ્ધ થઈએ શિષ્ય તરીકે, આપણી એક ફરજના ભાગરૂપે કે આવા ગુરુ મળ્યા છે તો એની સાથે આવી રીતે જોડાઈએ. આપણે મહંત સ્વામી મહારાજ સાથે આવું જોડાણ કરીએ અને એની ઝાંખી સમગ્ર જગતને કરાવી. એમનો શતાબ્દી વર્ષ આવે છે તો મહિમાની વાતોમાં સમય કાઢીએ, એનો કોકનો સંપર્ક કરીને વાતો કરીએ, કેમ કરીને ઝાંખી કરાવીએ. જેમ યોગી બાપાએ શાસ્ત્રી મહારાજને કહ્યું કે અમે તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાવ, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની આપણે જાહેરાત નહીં કરીએ તો આપણું શિષ્યપણું લાજુ કેવા છે, આપણી શિષ્યપણું છે સાર્થક નહીં થાય. તો આજે શિષ્યને પણાને સાર્થક કરવા માટે ભગવાનના સ્વરૂપ સમા આવા ગુરુના મહિમાનો વિસ્તાર કરી, એના માટે સમય કાઢી, એના માટે તન, મન અને ધનથી આપણે પૂર્ણ તૈયારી કરીશું તો એ ગુરુ છે એનો આપણી ઉપર રાજીપો પણ થશે. અને એ જે રીતે પોતાના ગુરુ સાથે જોડાયેલા હતા પ્રમુખ સ્વામી, એવી જ રીતે એમનામાંથી શીખી આપણે પ્રમુખ સ્વામી અને વર્તમાન કાળે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ સાથે આવી લગ્નીથી આપણે જોડાઈશું ને ત્યારે આ સંબંધ છે એ આપણને જીવનની અંદર ધન્યતાની અનુભૂતિ કરાવશે, જીવનમાં પૂર્ણકામપણાની અનુભૂતિ કરાવશે, જીવનમાં પૂર્ણ સંતોષની અનુભૂતિ કરાવશે. અને છતી દેહે અક્ષરધામની અંદર જ બેઠા છીએ, છતી દેહે હાલતા ચાલતા ભગવાનના ખોળામાં જ બેઠા છીએ એવો એક વિશ્વાસ અને પ્રતીતિ વધશે. તો ગુરુ શિષ્યના સંબંધમાં શિષ્ય તરીકે ગુરુ સાથેનો આવો સંબંધ આપણે દિન પ્રતિદિન વધારી શકીએ. એ માટેની બળ, બુદ્ધિ, શક્તિ ગુરુ જ આપણને આપે. એ માટે આપણી પણ થોડી તૈયારી કરીએ અને એની અનુભૂતિ આપણે અંતિમ શ્વાસ સુધી કરી શકીએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.